હું આજે હે ને ભગવદ્ ગીતાને વિશે એક સ્પીચ રજૂ કર્યો છું. તમને ખબર છે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોક છે? હું કહું તમને. ભગવદ્ ગીતામાં કુલ 11 અધ્યાય અને 700 શ્લોક છે. તો આજે હું તમને ભગવદ્ ગીતા વિશે એક સ્પીચ રજૂ કરીશ. ખબર નથી માણસને કે શું કરવું છે અર્પણ, જીવન જીવે છે બહેતર છતાં કરે છે તર્પણ. જો આવી જાય જીવનમાં સાર્થક વિચાર તો થઈ જાય જીવન સમર્પણ. પણ આ સાર્થક વિચાર છે શું? આજના સમયમાં કોઈને પૂછીએ કેમ છે તો કહે છે લીલા લેર છે, પણ મનમાં તો કાળો કેર છે. શું સાચું, શું ખોટું, શું ખરાબ? તો આ બધા મનમાં ચાલતા વિચારોને સાર્થક વિચાર કહે છે? ના. જ્યારે થોમસ આલ્વા એડિસનની આખી ફેક્ટરી બળીને રાખ થઈ ગઈ હતી ત્યારે તેને ભગવાનને કહ્યું હતું, થેન્ક્સ ફોર બર્નિંગ માય ઓલ મિસ્ટેક. ભગવાન, તમારો આદર મારી બધી ભૂલોને સળગાવી નાખવા માટે. હવે હું જે કરીશ તે નવેસરથી કરીશ. પરંતુ ટીવીના ટમટમમાં અટવાયેલા, મનથી મનમાં મૂંઝાયેલા અને ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલા આજના આ અર્જુનને સાર્થક વિચાર આવશે ક્યાંથી? કવિ અરવિંદ મિત્રાની કાવ્ય મુજબ કહું તો મનને ઠાન લે હતી अर्जुन की बुद्धि न सड़ने दूंगा, जीवन बचाने के खातिर सर्व भूमि में पार्थ को कमजोर नहीं बनने दूंगा. धर्म बचाने के खातिर एक नव अध्ययन शुरू हुआ. उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ. उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ. આજનો અર્જુન કહે છે, હે ભગવાન, તમે મને 1 લાખ રૂપિયાની નોકરી લગાવી આપો તો હું તમને 10 રૂપિયાનો હાર ચડાવીશ. વાહ ભાઈ વાહ, તું ભગવાનને 1 લાખ રૂપિયાની નોકરીનું કહી 10 રૂપિયાનો હારની લાલચ આપે છે. તો પણ ભગવાન કહે છે, કર્મ કર, ફળની ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. આ મનની સ્થિરતા એટલે સાર્થક વિચાર. આજનો અર્જુન કેવો છે? મતિ શૂન્ય, ગતિ શૂન્ય અને મદિરામાં ધ્વસ્ત થયેલ પડેલો. પણ મનુષ્ય કેવો હોવો જોઈએ? નાખી દો મને સળગતી આગમાં, આગને બદલાવી બાગમાં, આવધી મૃત્યુને લાગમાં. આજનો આવો મનુષ્ય હોવો જોઈએ. આજનો અર્જુન કહે છે, હું થાકી ગયો છું, હું હારી ગયો છું, હું ફેલ થયો છું. તો પણ ભગવાન કહે છે, ઉઠ, ઊભો થા, તારા મનની અંદરની રહેલી આ દુર્બળતાને દૂર કર, હું તારી સાથે છું, આગળ વધ. આ મનની સ્થિરતા એટલે સાર્થક વિચાર. આજનો અર્જુન ફરીથી કહે છે, મારી પ્રેમિકા મને છોડીને ભાગી ગઈ છે, હું એકલો પડી ગયો છું, હું શું કરીશ? તારે મધુસૂદન કહે છે કે હું બધાના હૃદયમાં વસેલો છું, હું તારા હૃદયમાં પણ વસેલો છું, તું એકલો નથી, હું તારી સાથે છું. જ્યારે અવકાશમાં સૂર્યતા વિલિયમ જાય છે ને ત્યારે તે ભગવદ્ ગીતાને સાથે લઈને જાય છે. કારણ કે મન તો બધાની પાસે છે, પણ મનોબળ તો માં ગીતા જ આપી શકે છે. માં ગીતાને ફક્ત કોટમાં નહીં પણ કોષમાં પણ લાવવાની જરૂર છે. જેમ પાણીને જોવાથી તરસ બુજાતી નથી, પાણીને પીવાથી તરસ બુજાય છે, તેમ માં ભગવદ્ ગીતાને કોટમાં રાખવાથી નહીં પણ ગોખલામાં રાખવાથી નહીં પણ તેનું વાંચન, રટન, તેનું અધ્યયન કરવાથી જીવનમાં સાર્થક વિચાર આવે છે. અંતે હું એટલું કહીશ કે જે તમને સાચું લાગ્યું હોય તે મારું અને જે ખોટું લાગ્યું હોય તે મારી માં ભગવદ્ ગીતાનું. જય ગોપાલ.